હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જ્ઞાન સાધના પરીક્ષાનું મિત્રો આપણે મોડેલ પેપર આજે જોવાનું છે, જે તમે અહીંયા જોઈ શકો છો કે વિન GSSC દ્વારા ટેસ્ટ નંબર જે 24 લેવાની હતી મિત્રો, કુલ ગુણ 80 માર્ક અને કયા પ્રશ્નોની ચર્ચા કરવાની છે તો વિભાગ બી સંપૂર્ણ અભ્યાસક્રમ આપણો રહેશે, બરાબર। જેની અંદર જે વિષયો આપણે આવેલા છે ગણિત, વિજ્ઞાન ને સામાજિક ને ગુજરાતી અને અંગ્રેજી ને હિન્દી, એ બધા વિષયોની 80 માર્કની ટેસ્ટ તમે મિત્રો અહીંયા જોઈ શકો છો, જે મોડેલ પેપર તરીકે તમે એનો ઉપયોગ કરી શકો છો। આવા જ પ્રશ્નો મિત્રો પરીક્ષાની અંદર પૂછાય છે। તો આપણે સૌપ્રથમ ચર્ચા કરીએ મિત્રો પ્રશ્ન નંબર 1 થી, બરાબર। પ્રશ્ન નંબર 1 તમને અહીં આપેલો છે કે બે સંખ્યાઓનો ગુણાકાર 1 હોય તો તે સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાય, બરાબર। બે સંખ્યાઓનો ગુણાકાર મિત્રો 1 હોય તો એ બે સંખ્યાઓ કેવી હોય તો કે એ બે સંખ્યાઓ જે છે મિત્રો વ્યસ્ત સંખ્યાઓ હોય છે। પ્રશ્ન નંબર 2, બરાબર। અહીંયા જે છે મિત્રો આપણે અમુક દાખલાઓની ગણતરી નહીં કરીએ, અમુક દાખલાઓની ગણતરી કરીશું, કેમ કે આપણે 80 માર્કમાં મિત્રો વધારે પડતો 80 મિનિટનો વિડીયો થઈ જાય તો એમાં ઘણો બધો સમય લાગે, એટલા માટે। ચાલો એના પછી બીજો પ્રશ્ન, કઈ સંખ્યા 0ની જમણી બાજુ આવે, બરાબર। તો 0ની જમણી બાજુ જે છે મિત્રો એ ધન સંખ્યાઓ હોય। ચાલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 3, દિશાની હાલની ઉંમર x વર્ષ હોય તો 4 વર્ષ પછી તેની ઉંમર કેટલી થાય, તો 4 વર્ષ પછી જે છે મિત્રો એની ઉંમર કેટલી થશે તો કે હાલની ઉંમર x વર્ષ હોય તો 4 વર્ષ પછી એની ઉંમર મિત્રો 4 + x, જો 4 વર્ષ પછી કીધું એટલે x + 4 પણ હાલે અને 4 + x પણ ચાલે, અને 4 વર્ષ પહેલાં કીધી હોય તો ઓછા આવે, બરાબર। એટલે એમાં બી જવાબ આવશે। પ્રશ્ન નંબર 4, બાજુવાળા બહુકોણને શું કહેવાય, જે બાજુ ધરાવતા હોય એવા બહુકોણને શું કહેવાય મિત્રો? પ્રશ્ન નંબર 4, બરાબર। તો એમાં આવશે મિત્રો એને ષટકોણ કહેવાય। ચાલો એના પછી નેક્સ્ટ 5 નંબરનો પ્રશ્ન, લંબચોરસના બહારના ખૂણાનું માપ કેટલું હોય? જો લંબચોરસ હોય તો એના બહારના ખૂણાનું માપ કેટલું હોય મિત્રો? તો કે 90 જ હોય, કારણ કે લંબચોરસના અંદરના ખૂણાઓ જે છે એ બધા 90 ના હોય, તો બહારના ખૂણાનું માપ પણ કેટલું હોય છે? 90 જ હોય, કારણ કે 180 થવું જોઈએ। 6 નંબરનો પ્રશ્ન, એક પાસો ફેંકવામાં આવે તો તેમાંથી એકી સંખ્યા મળે તેવી સંભાવના કેટલી, બરાબર। એકી સંખ્યા તો એક પાસાની અંદર અંકો આપણે ક્યાં ક્યાં આવતા હોય તો કે 1, 2, 3, 4, 5 અને 6 આટલા અંકો જ આવે। એમાં એકી સંખ્યા લઈ લો તો 1, 3 અને 5 કુલ 3 સંખ્યાઓ હોય, કુલ સંભાવના કેટલી મળે? 6, બરાબર। એટલે કુલ સંભાવના 6 હોય અને 3 એકી સંખ્યાઓ હોય, 3 દૂને 6 એટલે 1/2 એવો તમારો ઓપ્શન હશે એ, એ તમારો ફાઇનલ જવાબ થઈ જશે, બરાબર। ચાલો એના પછી નેક્સ્ટ 7 નંબરનો પ્રશ્ન, બરાબર। 169નું વર્ગમૂળ જણાવો। 169 એ કઈ સંખ્યાનું વર્ગમૂળ છે? તો 169 એ મિત્રો 13, બરાબર। ઓપ્શન સી તમારો જવાબ આવશે, 13 સંખ્યાનો વર્ગમૂળ છે। એના પછી 8 નંબરનો પ્રશ્ન, વર્ગમૂળમાં 1000, તો વર્ગમૂળમાં 1000 હોય તો વર્ગમૂળની નિશાની કાઢો એટલે એમાં આવશે મિત્રો 10 જવાબ આવશે, બરાબર। આવી રીતે તમારે ફટાફટ જવાબ દેવાના રહેશે। સોરી, વર્ગમૂળ પૂછ્યું છે, વર્ગમૂળની નિશાની કાઢો તો તમારે આમાં મિત્રો 100 જવાબ આવશે। કેટલો જવાબ આવશે? 100। ચાલો એના પછી નેક્સ્ટ 9 નંબરનો પ્રશ્ન, 100%ના એટલે 100ના 20% એટલે કેટલા થાય? 100ના આપણે 20% ગોતવાના છે મિત્રો, તો સીધો હિસાબ છે, 100ના 100% એટલે 100 થાય અને 20% એટલે કેટલા થાય છે? 20 બાદ કરો એટલે 80 થાય, બરાબર। એના પછી 64નું ઘનમૂળ શું થાય? તો 64 જે છે મિત્રો એ 4 આવશે, ચોકે 16 ને 16 કા 64, બરાબર। એટલે 64નું 4 આવશે। ચાલો આવા પ્રશ્નો જે છે મિત્રો તમારે પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતાઓ છે। આ એક પ્રકારનું તમારું મોડેલ પેપર તમારે સમજી લેવાનું છે। પ્રશ્ન નંબર 11, 3x, 2x અને 5x નો સરવાળો કેટલો થાય? આનો સરવાળો કરવાનો છે, તો 5 ને 2 આ 5 છે, 5 ને 2 7 ને 2 7 ને 3 10 એટલે 10x એનો સરવાળો થશે। જો અહીંયા તમને મિત્રો સરવાળો પૂછ્યો છે એટલે ઓપ્શન સી જવાબ આવશે, બરાબર। ખાસ યાદ રાખજો, સરવાળો પૂછ્યો, ગુણાકાર પૂછ્યો હોય તો 3 દૂને 6 અને 6 પંચા 30 x નો ઘન આવે, એટલે સરવાળો પૂછ્યો એટલે ચલ તો એકનો એમનામ જ રહેશે। એના પછી 12 નંબરનો પ્રશ્ન મિત્રો, 12 નંબરનો પ્રશ્ન જે છે, 3 હેક્ટર એટલે કેટલા ચોરસ મીટર થાય? 3 હેક્ટર એટલે કેટલા ચોરસ મીટર થાય, બરાબર। 1 હેક્ટર હોય તો 10,000 થાય, તો 3 હેક્ટર હોય તો 30,000 થશે।
એટલે એમાં તમારો જવાબ આવશે ઓપ્શન બી. ચાલો એના પછી મિત્રો 13 નંબરનો પ્રશ્ન, 345 ની 0 ઘાતનું મૂલ્ય જણાવો. 345 હોય મિત્રો, એની 0 ઘાત હોય તો એનું મૂલ્ય શું મળે? તો તમને બધાને ખબર છે એનું મૂલ્ય મળશે મિત્રો 1. કોઈ પણ સંખ્યાને 0 ઘાત એટલે એનો 1 જવાબ મળે. ચાલો એના પછી 14 નંબરનો પ્રશ્ન, જે તમને આપેલું છે 16x³ ઓછા 4x² અને 32x પદોમાં સામાન્ય અવયવ શું મળે? તો સામાન્ય શું મળે છે એ તમારે ગોતવાનું છે. તો આમાં મિત્રો તમને સામાન્ય મળશે 4x. બરાબર, તમારી મેળે એવું લાગે ગણતરી તમે કરી લેજો. 15 નંબરનો પ્રશ્ન, 0 અને 0 બિંદુને કયા બિંદુ કહેવામાં આવે છે? આને મિત્રો કહેવામાં આવે છે ઉદ્ગમ બિંદુ. તમારો આલેખવાળો જે પ્રશ્ન જે છે છેલ્લો પાઠ એમાં તમે જોઈ લેજો, એને ઉદ્ગમ બિંદુ કહેવામાં આવે. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ, 16 નંબરનો પ્રશ્ન. બરાબર, નીચેનામાંથી કઈ સંખ્યા 99 વડે વિભાજ્ય છે? તો કઈ સંખ્યા જે છે 99 વડે વિભાજ્ય છે ગણતરી કરી લેજો. બરાબર, ચાવી જે છે એ તમને ખબર હોય તો તમને ખબર પડી જાય, ઓપ્શન બી જવાબ આવશે. એના પછી 17 નંબરનો પ્રશ્ન, કઈ સંખ્યા પ્રાકૃતિક નથી પરંતુ પૂર્ણ સંખ્યા છે? પ્રાકૃતિક નથી પણ પૂર્ણ હોય તો કઈ આવશે? 0. બરાબર, 0 જે છે એ પ્રાકૃતિક સંખ્યા નથી પણ પૂર્ણ સંખ્યા છે. એના પછી 18 નંબરનો પ્રશ્ન, કઈ સંખ્યા સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે? તો સરવાળા માટેની મિત્રો તટસ્થ સંખ્યા કઈ આવશે? 0. ગુણાકાર હોય તો 1. બરાબર, ચાલો એના પછી નેક્સ્ટ આપણે જઈએ 19 નંબરનો પ્રશ્ન, 2x બરાબર 20. તો x બરાબર શું મળે? તો આમાં કાંઈ નથી કરવાનું મિત્રો, જે 20 હતા અને 2x જે છે એ ગુણાકારમાં છે તો 2 જે છે એ ભાગાકારમાં વહી જાય અને 10 દુને 20. આમાં તમારો જવાબ મળશે મિત્રો ઓપ્શન એ, 10 જવાબ મળશે. બરાબર, ચાલો એના પછી નેક્સ્ટ 20 નંબરનો પ્રશ્ન, એક સંખ્યામાં 5 ઉમેરતા નવી કઈ સંખ્યા મળે? એક સંખ્યા એટલે x લઈ લેવાનો અને એમાં તમે 5 ઉમેરી ગયો એટલે તમને થઈ જશે x વત્તા 5, એટલે ઓપ્શન એ જવાબ આવશે. એના પછી 21 નંબરનો પ્રશ્ન. બરાબર, અહીંયાથી તમારું વિજ્ઞાન ચાલુ થઈ ગયું છે. ખરીફ પાક કઈ ઋતુમાં રોપવામાં આવે છે? જો ખાસ ધ્યાન આપજો, ખરીફ પાક જે છે મિત્રો એ ચોમાસાની ઋતુમાં રોપવામાં આવે છે. વારંવાર પૂછાતા પ્રશ્નો છે. ચાલો 21 નંબરનો પ્રશ્ન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. એના પછી આપણે આગળ જઈએ 22 નંબરનો પ્રશ્ન, કઈ પદ્ધતિમાં પાણીનો બગાડ ઓછો થાય છે? તો આમાં આવશે મિત્રો ટપક પદ્ધતિની અંદર પાણીનો બગાડ જે છે એ ઓછો થાય છે. એના પછી 23 નંબરનો પ્રશ્ન, વાતાવરણમાં કેટલા ટકા નાઇટ્રોજન વાયુ છે? તો વાતાવરણની અંદર મિત્રો 78% જે છે એ નાઇટ્રોજન વાયુ રહેલો છે. એના પછી 24 નંબરનો પ્રશ્ન, ખોરાક હંમેશા કેવો ખાવો જોઈએ? બરાબર, તો ખોરાક જે છે એ હંમેશા ઢાંકેલો ખાવો જોઈએ. ઓપ્શન સી જવાબ એમાં આવશે. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 25 નંબરનો પ્રશ્ન. જો આવા પ્રશ્ન મિત્રો પરીક્ષાની અંદર પૂછાશે, નીચેનામાંથી કયો રોગ વાયરસથી થતો નથી? પ્રશ્ન અંત સુધી વાંચો, એ જ વસ્તુ અહીંયા મહત્વની છે. હું તમને દર વખતે કહેતો હોઉં છું, પ્રશ્ન જે છે એ તમારે અંત સુધી વાંચવાનો છે. તો ક્ષય જે છે એ વાયરસથી થતો નથી, બાકી શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ એ બધા વાયરસથી થતા રોગો છે. 26 નંબરનો પ્રશ્ન, સૌ પ્રથમ તેલનો કૂવો કયા દેશમાં શોધાયો? બરાબર, તો એમાં આવશે મિત્રો સૌપ્રથમ તેલનો કૂવો જે છે એ અમેરિકા દેશની અંદર શોધવામાં આવ્યો હતો. ચાલો એના પછી નેક્સ્ટ 27 નંબરનો પ્રશ્ન, તેલ અને વાયુ કોના કરતાં ભારે છે? જો તેલ અને વાયુ જે છે એ કોના કરતાં ભારે છે? તો કે એ પાણી કરતાં કેવા છે? ભારે છે. ચાલો એના પછી નેક્સ્ટ 28 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કોણ પુનઃ પ્રાપ્ય નથી? જોજો, પુનઃ પ્રાપ્ય નથી. કોલસો, જંગલ, સૂર્યપ્રકાશ અને પેટ્રોલ પુનઃ પ્રાપ્ય નથી. એટલે એનો મતલબ એવો થાય કે પુનઃ પ્રાપ્ય જે ન હોય એ તમારે ઉદાહરણમાં તમારે લેવાનું છે. તો એમાં જવાબ આવશે મિત્રો સી, સૂર્યપ્રકાશ જે છે એ તો પુનઃ પ્રાપ્ય છે. પેટ્રોલ, જંગલ અને કોલસો એ પુનઃ પ્રાપ્ય નથી. અહીંયા છે એવો પ્રશ્ન પૂછવો જોઈએ. બરાબર, પ્રશ્નમાં થોડીક મિસ્ટેક છે. ચાલો એના પછી નેક્સ્ટ 29 નંબરનો પ્રશ્ન, મોટા ભાગના બળતણના દહન દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? મોટા ભાગનું બળતણ હોય તો એની અંદર કયો વાયુ ઉત્પન્ન થાય મિત્રો? તો કે એમાં કાર્બન ડાયોક્સાઇડ, CO2. બરાબર, એના પછી 30 નંબર, નીંદણને દૂર કરવાની ક્રિયાને શું કહેવાય? તો એને કહેવાય મિત્રો નિંદામણ. નીંદણને દૂર કરવાનું હોય, નીંદણ એટલે નકામો આપણે જે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિઓ હોય એને આપણે નિંદામણ કહીએ છીએ. તો એને નિંદામણ.
ચાલો એના પછી 31 નંબરનો પ્રશ્ન નેક્સ્ટ, વારસાગત લક્ષણો માટે શું જરૂરી છે? તો વારસાગત લક્ષણો માટે મિત્રો રંગસૂત્રો જે છે એ તમારા માટે જરૂરી છે. ચાલો એના પછી 32 નંબરનો પ્રશ્ન, તરુણા અવસ્થાનો સમયગાળો જણાવો. તો તરુણા અવસ્થાનો સમયગાળો જે છે મિત્રો એ 11 વર્ષથી 18 વર્ષની ઉંમરનો છે. એના પછી 33 નંબરનો પ્રશ્ન, હવા વડે લાગતા દબાણને શું કહેવામાં આવે છે? તો હવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 34 નંબરનો પ્રશ્ન, કાગળ ઉપર લખવા કયું બળ જરૂરી છે? હાલો, કાગળ ઉપર તમારે લખવાનું હોય તો એના માટે બળ કયું જરૂરી છે? ઘર્ષણ બળ. બરાબર. એના પછી 35 નંબર, કેવી સપાટી પર વસ્તુ ધીમેથી ગતિ કરે છે? હાવ ધીમેથી ગતિ કરતું હોય એવી સપાટી કઈ હોય? તો કે ખરબસડી સપાટી હોય. લીસી સપાટી હોય તો ઝડપથી વહી જાય. બરાબર. જાડી પાતળી, એટલે ખરબસડી સપાટી હોય તો ધીમેથી ગતિ કરે. ચાલો અહીંયા વાત થઈ મિત્રો 35 નંબરના પ્રશ્ન સુધી. એના પછી નેક્સ્ટ આપણે જઈએ 36 નંબરનો પ્રશ્ન, યંત્રોમાં ઓઇલિંગ શા માટે કરવું પડે છે? જો યંત્રો હોય તો એની અંદર ઓઇલિંગ શું કામ આપણે કરીએ છીએ? તો કે ઘર્ષણ જે છે એ ઘટાડી શકાય. એના પછી 37 નંબરનો પ્રશ્ન જે છે, કઈ ધ્વનિ કાનને ખુશી આપે છે? કઈ ધ્વનિ એવી જે છે કે જે કાનને ખુશી આપતી હોય? તો સિતાર, હાર્મોનિયમ, તબલા, આ બધા. એટલે એમાં આવશે આપેલ તમામ. ચાલો એના પછી આપણે નેક્સ્ટ જઈએ 38 નંબરનો પ્રશ્ન, સૌથી વધુ ધ્વનિ ઉત્પન્ન કરતું સાધન કયું છે? સૌથી વધારે ધ્વનિ જો ઉત્પન્ન કરતું હોય તો એવું સાધન કયું મિત્રો આવશે? તો કે એ આવશે વિમાન. સ્કૂટર, ખટારો, ટ્રેન અને વિમાન. તો સૌથી વધારે જે છે એ વિમાન સૌથી વધારે ધ્વનિ ઉત્પન્ન કરે છે. એના પછી 39 નંબરનો પ્રશ્ન, આજના સમયમાં ખેડવા શું વપરાય છે? આજના સમયની અંદર ખેડવા માટે દાંતીનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી 40 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું સૂક્ષ્મ જીવ નથી? જો કીડી જે છે એ સૂક્ષ્મ જીવ નથી, બાકી ફૂગ, પ્રજીવ અને બેક્ટેરિયા એ બધા સૂક્ષ્મ જીવમાં આવે. કીડી જે છે એ સૂક્ષ્મ જીવ નથી, જીવજંતુમાં આવે, સૂક્ષ્મ જીવમાં ન આવે. ચાલો એના પછી 41 નંબરનો પ્રશ્ન, જો અહીંથી સામાજિક ચાલુ થઈ ગયું છે, ડચ કયા દેશના વતની હતા? તો ડચ જે છે એ ભારત દેશના વતની હતા. એના પછી 42 નંબર, ગળીનો મુખ્ય ઉપયોગ જણાવો. તો ગળીનો મુખ્ય ઉપયોગ શું થશે મિત્રો? તો કે કાપડ બનાવવામાં એનો ઉપયોગ મુખ્ય થાય છે. એના પછી 43 નંબર, ગળીનો છોડ કયા પ્રદેશમાં થાય છે? તો ગળીનો છોડ જે છે એ ગરમ પ્રદેશની અંદર થાય છે. આ બધા પ્રશ્નો મિત્રો ખાસ યાદ રાખજો. પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નોની જ આપણે અહીંયા મોડેલ પેપર બનાવેલું છે. ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો હતો? તો ભારતની અંદર સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ જે છે મિત્રો 28 જાન્યુઆરી 1950ના દિવસે થયો હતો. એના પછી 45 નંબરનો પ્રશ્ન, અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો કે અશોકનો શિલાલેખ જે છે મિત્રો એ જૂનાગઢમાં આવેલો છે. એના પછી 46 નંબરનો પ્રશ્ન, બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? તો બ્રહ્મો સમાજની સ્થાપના જે છે એ રાજારામ મોહન રાયે કરી હતી. એના પછી 47 નંબરનો પ્રશ્ન, જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો હતો? તો કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ જે છે એ 13 એપ્રિલ 1919માં થયો હતો. તારીખ ખાસ યાદ રાખજો મિત્રો, આવા પ્રશ્નો પરીક્ષામાં બહુ આવશે. બરાબર, 13 એપ્રિલ 1919માં થયો હતો. ચાલો એના પછી 48 નંબરનો પ્રશ્ન, ભારત પ્રજાસત્તાક ક્યારે બન્યું? બરાબર, સાવ સહેલામ સહેલો પ્રશ્ન છે. તો ભારત જે છે એ 26મી જાન્યુઆરી 1950ના રોજ પ્રજાસત્તાક બન્યું હતું. 49 નંબરનો પ્રશ્ન, આમાંથી કયો પાક તેલીબિયા નથી? તેલીબિયા એટલે કે રાગી જે છે તેલીબિયા નથી, બાકી એરંડામાંથી તેલ મળે, મગફળીમાંથી તેલ મળે, તલમાંથી તેલ મળે. રાગી જે છે એ તેલીબિયા પાક છે નહીં. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જઈએ મિત્રો 50 નંબરનો પ્રશ્ન, કયા ઉદ્યોગો સૌથી જૂના ઉદ્યોગોમાં આવે છે? તો કાપડ ઉદ્યોગ જે છે એ સૌથી જૂનામાં જૂનો ઉદ્યોગ છે. એના પછી 51 નંબરનો પ્રશ્ન, ન્યાયની દેવીના બીજા હાથમાં શું છે?
તો ન્યાયની જે દેવી હતી એના બીજા હાથમાં શું હતું મિત્રો? તલવાર હતી. શું હતી? તલવાર. 52 નંબરનો પ્રશ્ન, દેશનો પ્રથમ નાગરિક કોણ છે? તો દેશનો પ્રથમ નાગરિક જે છે એ રાષ્ટ્રપતિ છે. કોણ છે મિત્રો? રાષ્ટ્રપતિ. એના પછી 53 નંબરનો પ્રશ્ન, વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો વસ્તીની દ્રષ્ટિએ મિત્રો ઉત્તર પ્રદેશ જે છે એ સૌથી મોટું રાજ્ય છે વસ્તીની દ્રષ્ટિએ. એના પછી 54 નંબરનો પ્રશ્ન, દેશના સંચાલન માટે શેની વ્યવસ્થા કરવામાં આવે છે? તો દેશના સંચાલન માટે સંસદની રચના કરવામાં આવે છે. 55 નંબરનો પ્રશ્ન, ભારતની પ્રથમ રેલવે ક્યાંથી ક્યાં સુધી ચાલી હતી? તો ભારતની પ્રથમ રેલવે જે છે એ મુંબઈથી થાણા સુધી ચાલી હતી. અહીંયા મિત્રો તમારું સામાજિક પૂરું થઈ જાય છે. એના પછી હવે ચાલુ થાય છે અંગ્રેજી. હવે અંગ્રેજી આપણો વિષય નથી પણ તમે તમારી મેરે સોલ્વ કરી લેજો. બરાબર. 56 નંબરનો પ્રશ્ન જે છે, વેર ડુ સુનિતા વિલિયમ્સ વર્ક? તો એમાં આવશે મિત્રો એટ નાસાની અંદર સુનિતા વિલિયમ જે છે એ કામ કરતી હતી. એના પછી 57 નંબરનો પ્રશ્ન, હુ ઇઝ મિસ ટિક ટિક? બરાબર. તો 57 નંબરમાં જે છે એમાં તમારો જવાબ આવશે ઓપ્શન ડી. ટિક ટિક એટલે કે ક્લોક, ઘડિયાળ. બરાબર. ટિક ટિક કોણ થાય? ટક ટક ટક. તો એવી રીતે અહીંયા આવશે. 58 નંબરનો પ્રશ્ન, વિચ ફેર ડીડ ટીના વિઝિટ નિયર હાલોલ? બરાબર. તો 58 નંબરનો પ્રશ્ન જે છે એમાં આવશે મિત્રો વિલેજ ફેર. કેવો પ્રવાસ હતો? તો વિલેજ ફેર વાળો. 59 નંબરનો પ્રશ્ન, હાઉ ડીડ ટીના ગો ટુ ધ વિલેજ ફેર? બરાબર. તો એમાં આવશે ઓપ્શન સી, ઓટો રિક્ષા. ઓટો રિક્ષાની અંદર એને વિલેજ ફેર કર્યો હતો. એના પછી 60 નંબરનો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ રાઘવ્સ ફ્રેન્ડ? રાઘવ હતો એના મિત્રનું નામ શું હતું? તો એમાં આવશે મિત્રો ધનુષ. બરાબર. એના પછી નેક્સ્ટ આપણે જઈએ 61 નંબરનો પ્રશ્ન, વોટ ડીડ ધ કિંગ ગીવ ટુ ધ ઓલ્ડ મેન? તો એમાં આવશે સી, બેગ ઓફ મોંગ. બરાબર. 62 નંબરનો પ્રશ્ન, વેર હોઝ અમિત? તો એમાં આવશે સી, અસુમ. બરાબર. અંગ્રેજી આપણો વિષય નથી મિત્રો, તેમ છતાં પણ આપણને જેવું તેવું યાદ હોય તો આપણે કહીએ છીએ, તેમ છતાં તમે તમારી મેળે જોઈ લેજો. 63 નંબરનો પ્રશ્ન, ગીવ ધ ઓપોઝિટ વર્ડ ઓફ લાઇક? ઓપોઝિટ વર્ડ, લાઇકનો ઓપોઝિટ વર્ડ કયો થાય? તો કે ડિસલાઇક, વિરુદ્ધાર્થી શબ્દ. ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી શબ્દ, લાઇક તો ડિસલાઇક. બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ 64 નંબરના પ્રશ્નમાં આપણે જઈએ. વિસ, સ્પાઇસ, ડિસ્ક્રેસ, મોશન એન્ડ સિકનેસ. 64 નંબરમાં મિત્રો તમારો જવાબ આવશે ઓપ્શન ડી. બરાબર. પછી 65 નંબરનો પ્રશ્ન, હુ આર બાબુલ્સ બ્રોડ ગ્રીન લીવ? બરાબર. તો 65 નંબરમાં તમારો જવાબ આવશે ઓપ્શન બી, ગોટ્સ. બરાબર. હવે એના પછી 66 નંબરથી શરૂઆત થાય છે મિત્રો તમારું ગુજરાતી. બરાબર. વળાવી બા આવી કાવ્યમાં માતા પિતા માટે કયો શબ્દ વપરાયો છે? માતા પિતા માટે મિત્રો કયો શબ્દ વપરાણો હતો? તો કે જનક અને જનની. બરાબર. તમે પાઠ જોઈ લેજો, આવા પ્રશ્નો મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચાલો 67 નંબરનો પ્રશ્ન, સુદામા ચરિત કાવ્યમાં શાનો મહિમા થયો છે? સુદામા ચરિત જે કાવ્ય જે છે એની અંદર શાનો મહિમા છે? તો કે રાજા રાણીના પ્રેમનો મહિમા કહેવામાં આવેલો છે. 68 નંબરનો પ્રશ્ન, હિંડોળા ખાટમાં કોણ પોઢ્યું છે? બરાબર. તો એમાં તમારો જવાબ આવશે તો કે શ્રી કૃષ્ણ જે છે હિંડોળા ખાટની અંદર પોઢ્યા છે. પછી એના પછી 69 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ, બિરુદનો સમાનાર્થી શબ્દ જણાવો. તો બિરુદનો સમાનાર્થી શબ્દ જે છે મિત્રો ઉપાધીન તખલ્લુસ, એટલે એ અને બી બંને આવશે. 70 નંબરનો પ્રશ્ન, હિતેક્ષુનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. તો વેરી અને સ્નેહી. હિતેક્ષુ એટલે વેરી અને સ્નેહી, એ બંને એના થશે એટલે ઓપ્શન સી જવાબ આવશે, એ અને બી બંને. બરાબર. એના પછી નેક્સ્ટ 71 નંબરનો પ્રશ્ન, જગત વત્તા નાથ સંધિ તમારે જોડવાની છે. તો એમાં તમારો જવાબ આવશે ઓપ્શન ડી, જગન્નાથ. જગત વત્તા નાથ એટલે જગન્નાથ. એના પછી 72 નંબરનો પ્રશ્ન, સાચી જોડણી વાળો શબ્દ શોધો. સાચી જોડણી કઈ છે એ તમારે ગોતવાની છે. તો એમાં આવશે મિત્રો નિશ્ચય. બરાબર. બી જવાબ આવશે. 73 નંબરનો પ્રશ્ન, ધનુષ્યની દોરી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ધનુષ્યની દોરી જે છે તો એના માટે આવશે પણશ. શું આવશે? પણશ.
ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 74 નંબરનો પ્રશ્ન. શબ્દના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો શબ્દ છેલ્લે આવશે? જો તમને 4 શબ્દ આપેલા છે, એમાંથી સૌથી છેલ્લે શબ્દ કયો આવશે મિત્રો? તો કે જ્ઞાન જે છે, બરાબર, જ્ઞ અમથો છેલ્લે આવે એટલે છેલ્લો શબ્દ આવશે જ્ઞાન. એના પછી 75 નંબરનો પ્રશ્ન. અલંકાર શબ્દનો અર્થ શું થાય? અલંકાર જે છે, ઘરેણું, શણગાર, આભૂષણ કે આપેલ તમામ? તો એમાં આવશે મિત્રો આપેલ તમામ. અલંકારનો અર્થ થાય છે ઘરેણું, શણગાર અને આભૂષણ ત્રણેય થાય, એટલે એમાં આવશે આપેલ તમામ. ચાલો હવે એના પછી તમારું ચાલુ થઈ જાય છે મિત્રો હિન્દી વિષય, બરાબર. વીણા કિસ દેવી કે હાથ में होती है? હા હેલા નલો પ્રશ્ન જે છે મિત્રો. વીણા જે છે એ સરસ્વતી કે હાથ में होती है. મેનકા કોણ થી? જે મેનકા હતી એ કોણ હતી? તો કે એ અપ્સરા હતી. કોણ હતી? અપ્સરા. 78 નંબરનો પ્રશ્ન. સિદ્ધાર્થ ને કિસ પક્ષી की रक्षा की थी? સિદ્ધાર્થ હતો એને કયા પક્ષીની રક્ષા કરી હતી? તો કે હંસ પક્ષીની રક્ષા કરી હતી. ચાલો એના પછી આપણે જોઈએ મિત્રો 79મો પ્રશ્ન. મમતા કહાં छिप गई थी? તો મમતા જે છે એ મૃગદાઓ में छिप गई थी. 80 નંબરનો પ્રશ્ન. कच्छ के कौन से शहर में गुरुद्वार है? तो कच्छ के लखपत शहर में गुरुद्वार है. એમાં આ જવાબ આવશે. તો આ મિત્રો હતું તમારું 80 માર્કનું વિભાગ બી, જે તમારે જ્ઞાન સાધના પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી છે મિત્રો. આવું જ આપણે મોડલ પેપર બીજું આપણે આવતીકાલે આપણે મિત્રો 2 મોડલ પેપર આવા આપણે મૂકવાના છે 120 માર્કના. તો અમારી ચેનલને મિત્રો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને બીજા વિદ્યાર્થી મિત્રો હોય તો આવા પ્રશ્નો જે છે કે આ કેવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય, જેના આધારે એ પરીક્ષાની તૈયારી કરી શકે અને જ્ઞાન સાધના પરીક્ષાની અંદર મેરિટમાં પણ આવી શકે. આઈ હોપ કે મિત્રો તમને આજનો વિડીયો સમજાઈ ગયો છે. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.